નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે વધારો, તો ખેડૂતો દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર, તો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવને લઈને નવા સમાચાર, તો સોના ચાંદીના ભાવમાં સતત ઘટાડો અને મિત્રો જાણીશું આજના દેશ દુનિયાના 15 મોટા સમાચાર. એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો રેલ મુસાફરોને મોટો ફટકો. મિત્રો રેલવે વિભાગે ટિકિટના કાળા બજારને રોકવા માટે રિફંડ નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે ટિકિટ રદ કરવા પર સંપૂર્ણ રિફંડ મળશે નહીં. નવા નિયમ અનુસાર પ્રસ્થાન સમય 8 કલાક કરતાં ઓછા સમયમાં રદ કરવા પર કોઈ રિફંડ મળવાનું નથી. 24 થી 8 કલાક પહેલા રદ કરવા પર 50% અને 72 કલાક પહેલા રદ કરવા પર 75% રિફંડ મળશે. આ નિયમો 1 એપ્રિલથી 15 એપ્રિલ સુધીમાં અમલમાં રહેવા. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દેવા માફીનો જવાબ સરકારે આપી દીધો છે. મિત્રો નાણાં મંત્રાલય નિર્મલા સીતારામણે સંસદમાં સ્પષ્ટ કરી દીધું છે કે દેશભરમાં ખેડૂતો માટે સંપૂર્ણ દેવા માફીની કોઈ યોજના નથી. રાજસ્થાનના નાગોરથી સાંસદ હનુમાન બેનીવાલે ખેડૂતોના દેવા માફી વિશે પૂછવામાં આવેલા સવાલોના જવાબમાં નાણામંત્રીએ જાણકારી આપી હતી. નિર્મલા સીતારામન સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કેન્દ્ર સરકાર પાસેથી ખેડૂતોના તમામ દેવા માફ કરવાનો કોઈ પ્રસ્તાવ વિચારતી નથી. સરકાર ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે બીજી રીતે કામ કરી રહી છે અને ખેડૂત સંગઠન કેન્દ્ર સરકાર પાસેથી દેશભરના ખેડૂતોના દેવા માફ કરવાની માંગને લઈને લાંબા સમયથી રજૂઆત કરતા આવ્યા છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 10 કિલો એલપીજી સિલિન્ડર અંગેની અફવા. મિત્રો પેટ્રોલિયમ મંત્રાલયે 14.2 કિલોના ગેસ સિલિન્ડરને 10 કિલોમાં બદલવાની વાતોને પાયા વિહોણી અફવા ગણાવી છે. જોઈન્ટ સેક્રેટરી સુજાતા શર્માએ સ્પષ્ટ કર્યું છે કે એલપીજી સપ્લાય સંપૂર્ણ સામાન્ય છે. હોર્મુઝ રૂટ પરથી 92,700 મેટ્રિક ટન ગેસ ભરેલા 2 ટેન્કર ભારત આવવાના રવાના થયા છે. પેનિક બુકિંગમાં પણ ઘટાડો થયો છે, જે 88 લાખથી ઘટીને 50 લાખ સુધી પહોંચી ગયું છે અને નાગરિકોને અફવાથી દૂર રહેવા અપીલ પણ કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા સમાચાર વિશે આગળ વાત કરીએ તો નેટના પૈસા ભરી છે તો કેમ થાય છે આ કામ. મિત્રો રાજ્યસભાના સભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ઢાએ ટેલિકોમ કંપનીઓને વિવાદાસ્પદ નીતિ પર કટાક્ષ કર્યો છે. તેમણે એક ટ્વીટમાં કહ્યું છે કે મોબાઈલ રિચાર્જ યોજનામાં દરરોજ 1.5 GB 2 GB કે 3 GB જેવા ડેટા મર્યાદા આપવામાં આવતી હોય છે, જે દર 24 કલાકે ફરીથી શરૂ થતા હોય છે. જો વ્યક્તિ આ ડેટા ન વાપરે તો અડધી રાત્રે ખતમ થઈ જાય છે, ભલે તેણે તેના માટે પૂરી ચૂકવણી કરી હોય. એના માટે મિત્રો આ રાઘવ ચડ્ઢાએ પ્રશ્ન સંસદમાં ઉઠાવી દીધો છે. ટેલિકોમ કંપનીઓને આ નિયમને બદલાવવા માટે રાઘવ ચડ્ઢાએ સ્પષ્ટ માંગણી કરી નાખી છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો પશુઓના છાણની ખરીદી કરશે સરકાર. મિત્રો ડેરી સંસ્થાઓ અને દૂધ ઉત્પાદક સંઘો તેમજ પશુપાલકો પાસેથી પશુઓના છાણની ખરીદી કરશે અને તેમાંથી જૈવિક ખાતર બાયોગેસ બનાવશે. મિત્રો રાજ્યની વિધાનસભામાં સહકાર મંત્રી જગદીશ પંચાલે આ જાહેરાત કરી હતી. સહકાર મંત્રી જગદીશ પંચાલે જણાવ્યું હતું કે દૂધ ઉત્પાદક સંઘો અને ડેરીઓ પશુપાલકોને ઘરે ઘરે જઈને પશુઓના છાણ એકત્રિત કરશે અને ફરીથી ચૂકવણી કરશે. મિત્રો સરકાર 1 કિલો છાણ માટે ₹1 આપશે. ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા સમાચારને લઈને વાત કરીએ તો 10 થી 25,000 રૂપિયા થઈ જશે દંડ. મિત્રો ગુજરાત કેબિનેટમાં 18 માર્ચે ચર્ચાયેલા સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસીના ડ્રાફ્ટમાં મહત્વપૂર્ણ જોગવાઈ સામેલ કરવામાં આવી છે. નવી વ્યવસ્થા અનુસાર રાજ્યમાં થતા દરેક લગ્નની નોંધણી ફરજિયાત રહેશે અને નોંધણી ન કરાવનારને 10,000થી લઈને 25,000 સુધીનો દંડ થઈ શકે છે, પરંતુ લગ્ન અમાન્ય ગણાશે નહીં. યુસીસી અમલ પહેલાના લગ્ન માટે પણ નોંધણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા સમાચારને લઈને મિત્રો આગળ વાત કરીએ તો પેટ્રોલ ડીઝલને લઈને સરકારનો મોટો નિર્ણય. મિત્રો રાજ્યમાં પેટ્રોલ ડીઝલને લઈ લોકોમાં ફેલાયેલી અફવાને કારણે પેટ્રોલ પંપ પર મોટી કતારો લાગી છે. એવામાં સરકારે પરિપત્ર કરીને સંગ્રહખોરી કરનાર સામે લાલ આંખ કરી છે. પરિપત્રમાં કહેવાયું છે કે હવેથી પેટ્રોલ કે ડીઝલ લેવા કોઈ પણ પ્રકારના ડબ્બા, બોટલ કે બેરલ નહીં ચાલે. વાહનની ટાંકીમાં જ પેટ્રોલ કે ડીઝલ પુરાવાનું રહેશે. જો કોઈ ખોટી રીતે સંગ્રહ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો. મિત્રો સોના ચાંદીના ભાવમાં 1800 રૂપિયા ઘટ્યા છે. 2 દિવસમાં સોનાનો ભાવ 1000 રૂપિયા ઘટ્યો છે, જ્યારે કે મિત્રો 10,000 રૂપિયા ઘટી ગયો છે.
દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને 1,35,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. જ્યારે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,24,390 રૂપિયા છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામના 1,35,690 રૂપિયા છે. મિત્રો, ચાંદીમાં પણ મોટું ગાબડું પડ્યું છે. હાલ 2,29,000 પર ટ્રેડ થઈ રહી છે.